વાત પોઝિટિવિટીની કરો કે પછી વાત શાંતિની કરો, જો રોજના જીવનમાં પરિવર્તન લાવવામાં જ ન આવે તો ક્યારેક ઘણી વખત નાની નાની વસ્તુઓમાં ધ્યાન રાખવાથી પણ આપણી રોજની જિંદગી થોડી સરળ અને થોડી આસાન થઈ શકે છે. ઘણી વખત ઘણા લોકો મને એવો સવાલ કરે છે કે આપણે આપણી જાતમાં તો બદલાવ લાવીએ પણ આપણી આજુબાજુનું વાતાવરણ જ ન બદલાય તો. મને પ્રેમની આશા તો આજુબાજુના મારા ઘર અને પરિવારમાં રહેતા લોકો પાસેથી જ છે, એ જ નહીં બદલાય તો. પણ જો બદલાવની શરૂઆત તમે તમારામાંથી કરો અને બદલાવ તમે પોતે લાવો, કેમ કે પ્રોબ્લેમ અને વિચાર તમને આવ્યો છે તો બદલાવ પણ તમારે જ લાવવો પડશે. જો જાતમાં બદલાવ લાવવામાં આવે તો એ બદલાવ આજુબાજુના વાતાવરણમાં પણ દેખાય જ છે, અને જો ન દેખાય તો પરિસ્થિતિ એવી આવે છે કે તમને આજુબાજુનું વાતાવરણ જે છે એ અસર જ નથી કરતું. કઈ રીતના થઈ શકે? મેમાં અમે અમારો પહેલો પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, મેન્ટલ હેલ્થ ઇન ડેઇલી લાઈફ. શાંતિની થોડી જરૂર તો દરેકને છે. શું તમે પણ એવી શાંતિ શોધી રહ્યા છો? તો જોડાયા રહો અમારી સાથે. મેન્ટલ હેલ્થ ઇન ડેઇલી લાઈફ. જીવનમાં બધું હશે તો પણ શાંતિ અને સુકૂન મળશે એની કોઈ જ ગેરંટી નથી, એ તો શોધવાની જ રહી. તો સાથે મળીને શોધીએ. જોડાયા રહો. હું મોનાલી સુથાર, માઇન્ડ અનફિલ્ટર્ડ, સ્પોન્સર્ડ બાય લર્નક્યુ ટ્રેનિંગ એન્ડ સોલ્યુશન અને સપોર્ટેડ બાય કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટ.